તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણે જીરાની અંદર કાળી ચરમીની દવાનો છંટકાવ કરવી છે અને આ મિત્રો જે આપણું જીરું છે તે 90 દિવસનું થયું છે છતાં પણ હજી આટલું આપણે લીલું છે અને વચ્ચે જે આપણે કાળું રાવું દેખાય છે તે આપણે કાળી ચરમીનો પણ એટક છે। તો કાળી ચરમીની આપણે દવાનો છંટકાવ કરવી છે અને આ જે મિત્રો લીલું જીરું છે તેનો ઝડપી આપણે દાણો થાય ને જલ્દી પાકે એના માટેની દવાનો છંટકાવ કરવી છે। તો કઈ કઈ દવાનો છંટકાવ કરવી છે આગળ વિડીયોની અંદર બધું બતાવું મિત્રો। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આપણે ખાસ મિત્રો આ જે ટેકરાનો ભાગ છે એમાં જ આટલું જીરું લીલું છે અને આ મિત્રો જીરું આપણું ગ્રોથ જ એટલું કરતું હતું અને હજી 80 દિવસનું થયું ત્યાં સુધી એમાં વિકાસ જ એવડો જીરાનો હતો એટલે એમાં કાળી ચરમીનો એટક આવી ગયો છે। બાકીનું આપણે બીજું જીરું જે છે એ આપણે પીળું પડી ગયું છે અને એમાં દાણો પણ સારો એવો થઈ ગયો છે અને એમાં કાળી ચરમીનો એટલો બધો એટક નથી। તો આ જીરામાં મિત્રો આપણે દવાનો છંટકાવ કરવી છે। કઈ કઈ દવાનો છંટકાવ કરવી છે એ બતાવું મિત્રો। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો જુઓ મિત્રો આપણે દવાની અંદર આ મેન્કોજેબ 75% જે આવે છે પાવડર જે કોરોમંડલ કંપનીનો આપણે લીધો છે M45 તો એનો છંટકાવ કરવી છે અને આના મિત્રો આપણે હવે 15 પંપ આના 1 કિલોના કરશું અને એની સાથે મિત્રો આપણે આ જોસ્તા આનો છંટકાવ કરવી છે કાળી ચરમી માટે જે સિસ્ટમિક ફંગીસાઇડ આવે છે। એમાં ટેકનિકલની વાત કરીએ તો મિત્રો એઝોક્સિસ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથાલોનિલ 40% SC આવે છે। તો આનો મિત્રો આપણે કાળી ચરમીમાં આનો ઉપયોગ કરવી છે અને M45 અને સાથે આ વેટશીટ તો આનો મિત્રો આપણે ઉપયોગ કરવી છે। અને આપણે હજી મિત્રો આજે થોડાકમાં જીરું કૂણું વધારે છે હજી દાણો જોઈ એવો થયો નથી તો એની માટે આપણે એટલા જીરામાં કૂણું જે છે એમાં આપણે આ ઝુમખા દવાનો ઉપયોગ કરવી છે। આ દવા મિત્રો એમ કહે છે કે જલ્દી આપણે જે કંઈ કાચો દાણો હોય એનો જલ્દી દાણો બનાવી નાખે એટલે આનો મિત્રો આપણે એક ઉપયોગ કરવાના છીએ। જે આપણે કૂણું જીરું છે એમાં જ આનો ઉપયોગ કરીશું। બાકી બીજા બધામાં જે પીળું થઈ ગયું છે સારો એવો દાણો થઈ ગયો છે એમાં આપણે આ M45 જોસ્ટા અને આપણે આ વેટશીટ આટલી દવાનો છંટકાવ કરીશું। તો ભલે ચાલો મિત્રો કેવું રિઝલ્ટ આવે છે આગળ એ તમને બતાવશું પછી। તો જુઓ મિત્રો આવું આપણું જીરું છે અને આ જે ટેકરાનો ભાગ જે લીલો છે એને એમાં પણ આપણે થોડી અસર તો બે જ ગઈ છે પણ હમણાંથી એટલું બધું વધતું નથી જીરું આપણે કાળિયું એટલે આપણે આમાં પણ જલ્દી આપણે દાણો થઈ જાય અને આવો દાણો છે હજી ઝીણો ઝીણો એવો ખાસ દાણો પણ નથી થયો તો જલ્દી આપણે દાણો થઈ જાય અને જલ્દી જીરું પાકી જાય એના માટેનો દવાનો છંટકાવ કરવી છે। નહીંતર મિત્રો આમાં આપણે કાળી ચરમી જો ઝાકળને એવું વધારે આવે તો વધતી જાય છે એટલા માટે। બાકી બીજું બધું તો ઘણખરું જીરું આપણે પાકી ગયું છે। તો ભલે ચાલો મિત્રો કેવુંક આગળ રિઝલ્ટ આવે છે અને કેવુંક જીરું થાય છે વિડીયોમાં બતાવશું। તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। રજા લઈએ। જય જવાન જય કિસાન મિત્રો।